हेलो विद्यार्थी मित्रों, હું અભિષેક પરમાર તમારો યુનિફાઈ ચેનલ પર સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય 3.2 માં પ્રશ્ન નંબર 1 કે જેમાં 4 નંબરથી 6 નંબર સુધીના દાખલા આપણે કવર કરવાના છે। પાછલા વિડીયોમાં આપણે 1 થી 3 દાખલા કે જે આદેશની રીતના હતા તે કવર કરી લીધા હતા। આજના વિડીયોમાં જે નવા જોડાયેલા હોય તે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। ચલો સ્ટાર્ટ કરી। પહેલું સમીકરણ છે 0.2x + 0.3y = 1.3 અને બીજું સમીકરણ આપણા પાસે છે 0.4x + 0.5y = 2.3। હવે જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો બધામાં એક આંકડા પેલા પોઈન્ટ છે, પાછળથી જુઓ ને બધા, બરોબર, બધામાં એક આંકડા પેલા પોઈન્ટ છે, તો આપણે બે સમીકરણને જો 10 વડે ગુણાવી તો પોઈન્ટ વયો જાય। આટલું બધાને ક્લિયર છે। જો 0.2 * 10 કરું તો 2 થઈ જાય, 0.3 * y કરું તો 3 થઈ જાય, 1.3 * 10 કરું તો 13 થઈ જાય। તો આટલું ક્લિયર છે? તમે કહેશો હા સર, તો આપણે બે સમીકરણને 10 વડે ગુણી છે, બરોબર છે। તો એક સમીકરણ મને આવું મળશે 2x + 3y = 13। જો આ તમારું પેલું સમીકરણ છે, ખાલી પોઈન્ટ વયો ગયો, બરોબર છે। અને બીજું સમીકરણ જો આવું થશે 4x + 5y = 23। આટલું ક્લિયર છે બધાને? ડન। હવે હું સમીકરણ 1 માંથી આદેશ લઉં છું, તો હું પેલા સમીકરણ 1 લખું છું ભાઈ 2x + 3y = 13। તો ચલો 2x ને એક સાઈડ રાખું છું, 3y ને સામેની સાઈડ મોકલી દો। અત્યારે વત્તા છે તો હવે કેવા થઈ જશે? ઓછા, બરોબર। તો x = 13 - 3y, બે ગુણાકારમાં છે તો હવે ક્યાં વયા જશે? ભાગાકારમાં। તો x ની કિંમત મને શું મળી? 13 - 3y/2। આને નામ આપી દે સમીકરણ નંબર 3। તો આપણે શું લખીએ ભાઈ? આની કિંમત આપણે કેમાં મૂકવાની? યાદ કરો, આપણે સમીકરણ 2 માં મૂકશી, કેમ કે આદેશ આપણે કેમાંથી લીધો છે? સમીકરણ 1 માંથી, બરોબર। તો લખી નાખો છો સમીકરણ 2 માં કિંમત મૂકતા, બરોબર છે। ચલો અહીં સમીકરણ 2 લખી નાખું છું। સમીકરણ 2 શું છે? તો કે ભાઈ 4x + 5y = 23, બરોબર। તો આ 4 x ની કિંમત શું છે? 13 - 3y/2, 13 - 3y/2 વત્તા 5y = 23। આટલું ક્લિયર બધાને? ચલો હવે છેદ ઉડાડ દો, 2 × 1 = 2, 2 × 2 = 4। તો અહીંયા શું વધશે? 2 કૌંસમાં 13 - 3y વત્તા 5y = 23। આટલું ક્લિયર? ચલો કૌંસ ગુણાવું છું ધ્યાનથી। 2 × 13 શું થાય? તો કે ભાઈ 26 થઈ જાય, વચ્ચે ઓછા છે તો ઓછા એમને, અને 2 × 13 = 6y વત્તા 5y એમને = 23, બરોબર છે। હવે અહીંયા જો આ 26, આ ઓછા 6y ને વત્તા 5y વચ્ચે ઓછે, તો કે ભાઈ ઓછા 6y માંથી 5y જાય તો કેટલા વધે? ખાલી y વધે। આ બેમાં મોટું કોણ છે? 6y મોટા છે તો 6y ની નિશાની માઈનસ, બરોબર છે, બરાબર 23। હવે વત્તા 26 સામેની સાઈડ જાય તો કેવા 26 થઈ જાય? તો તમે કહેશો સર તો ઓછા થઈ જશે, તો 23 - 26। તો જવાબ શું આવે? -y બરાબર વત્તે ઓછે ઓછા 23 માંથી 26 જાય તો 3, પણ મોટાની નિશાની -3। તો જો બે સાઈડ માઇનસ છે તો માઇનસ માઇનસ વયા જશે। તો y ની કિંમત શું મળી ગઈ? 3। હવે આ y ની કિંમત આપણે કેમાં મૂકશી? સમીકરણ 1 માં મૂકો, 2 માં મૂકો કે 3 માં મૂકો? પણ યાદ કરો, મેં તમને પાછલા વિડીયોમાં કીધું દર વખતે આપણે 3 માં મૂકશી કે આપણો જવાબ જલ્દીથી આવી જાય, બરોબર। ચલો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, બરોબર। તો સમીકરણ 3 શું હતું આપણે જોઈ લઈએ એકવાર। 13 - 3y/2, બરોબર છે। શું છે? x = 13 - 3y/2, બરોબર છે। તો x બરાબર, ચલો હવે y ની કિંમત આપને શું મળી? તો કે ભાઈ 3 મળી, બરોબર છે। તો x = 13 - 3 અને y ની કિંમત 3/2। તો x = 13, 3 તેરીને 9, બરોબર। તો હવે શું x આવશે? x = 13 માંથી 9 જાય તો 4/2, 2 × 1 = 2 ને 2 × 2
4 તો x ની કિંમત આપણે શું મળી ગઈ 2 તો આપણે આવી રીતે જવાબ લખીએ છીએ કે ભાઈ x, y બરાબર x ની કિંમત 2 y ની કિંમત 3 ક્લિયર છે દાખલો બધાને બરોબર છે જ્યારે આવો દાખલો આવે તમારે જોઈ લેવાનું પોઈન્ટ પાછળ કેટલા આંકડા છે બરોબર 2 આંકડા હોય તો 100 વડે ગુણાઈ દેવાનું એક આંકડો હોય તો 10 વડે ગુણાઈ દેવાનું બરોબર એટલે આમાં કોઈ પોઈન્ટ લઈને આખો આદેશ કરીને દાખલો ન ગણતા નકર બહુ અઘરો પડી જશે બરોબર ને આપણે પોઈન્ટ વાળા ગુણાકાર કરી થોડુંક લાંબુ થઈ જાય એના કરતા સિમ્પલ સ્ટેપમાં ગુણાવી દેવાનું બરોબર ચલો પછીનો મોસ્ટ આઈએમપી લખજો બે સમીકરણ છે વર્ગમૂળ 2x અને પેલું આપી દઈ અને આને બીજું સમીકરણ આપી દઈ બરોબર છે તો બીજા સમીકરણમાંથી આદેશ લઉં છું અહીંયા લખું છું વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0 તો જો મારા પાસે કંઈક આવું થશે વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y સામેની સાઈડ જાય તો વત્તા થઈ જાય અને 0 વારે સરવાળો કરું કે ન કરું કઈ ફરક નહીં પડે જવાબ ઈ જ આવશે હવે તો x બરાબર કંઈક આવું થશે વર્ગમૂળ 8y ના છેદમાં વર્ગમૂળમાં 3 આટલું ક્લિયર છે બધાને આને આપણે નામ આપી દઈશું સમીકરણ નંબર 3 અને આની કિંમત કેમાં મૂકવાની બે માંથી બનાવ્યું તો કયા સમીકરણમાં મૂકશી સમીકરણ 1 માં સમીકરણ 1 માં કિંમત મૂકતા ચલો સમીકરણ 1 શું છે વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 તો વર્ગમૂળ 2 x ની કિંમત શું છે વર્ગમૂળ 8y ના છેદમાં વર્ગમૂળ 3 વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 આટલું ક્લિયર બધાને હવે યાદ રાખો કે વર્ગમૂળ અને વર્ગમૂળ હોય તો આપણે એનો ગુણાકાર કરી શકીએ છીએ બરોબર જો બે વર્ગમૂળની અંદર જ છે તો આપણે એનો ગુણાકાર કરી શકીએ એનો મતલબ 2 અઠ્ઠા શું થઈ જાય તો કે 16 થઈ જાય બરોબર વર્ગમૂળ 16y વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 પણ આના છેદમાં વર્ગમૂળ 3 છે તો આપણે એવું ને એવું રાખી દેશે હવે આ વર્ગમૂળ 3 શું થાય ગુણતો જશે ને હાઈલો જશે હવે વર્ગમૂળ 3 ગુણતો જાય ને હાઈલો જાય તો શું થાય જો આવી રીતે થાય વર્ગમૂળ 16y વત્તા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 શું થઈ જશે વર્ગમૂળ 9 બરાબર 0 હજી એકવાર રિપીટ કરું છું જ્યારે છેદમાં કોઈ હોય તો આપણે એક રીત એવી કરી છે ને કે ભાઈ લસા ગોતી બરોબર છે લસા દર વખતે ગોતવાની જરૂર નથી આપણે શું વિચારવાનું કે આ વર્ગમૂળ 3 છે ને એ બધા હારે ગુણાઈ જશે આ વર્ગમૂળ 3 શું કરશે બધા હારે ગુણશે બટ પોતાના હારે નહીં ગુણે જે આના હારે ગુણાઈ જશે આના હારે ગુણાઈ જશે અને વયો જશે બરોબર પણ આ કોઈ દી વર્ગમૂળ 16y હારે ગુણાકાર કરશે નહીં એટલે આપણે એવું કહી છે કે ગુણતો જાય ને હાઈલો જાય પણ કોઈ દી પોતાના અંશ હારે ગુણશે નહીં આટલું ક્લિયર ડન ચલો એટલે થયું શું આ વર્ગમૂળ 16y એમને એમ રહી ગયા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 તો 3 તેરીને 9 હમણાં જ આપણે શીખ્યા કે વર્ગમૂળ ગુણાઈ જાય અને વર્ગમૂળ 3 ગુણ્યા 0 તો 0 હવે ખબર છે વર્ગમૂળ 16 શું થઈ જાય 4 વર્ગમૂળ 9 શું થઈ જાય તો કે 3 ખબર છે ને 16 નું વર્ગમૂળ 4 અને વર્ગમૂળ 9 એટલે શું છે 3 બરાબર 0 તો 4y વત્તા 3y એટલે શું થાય 7y બરાબર 0 તો મારા પાસે y ની કિંમત કઈ આવી મળે y બરાબર 0 ના છેદમાં 7 અને આપણે શીખ્યા છે કે ભાઈ જેનો અંશ 0 હોય જવાબ પણ કેવું આવી જાય 0 આવી જાય આટલું ક્લિયર છે ડન ચલો હવે આની કિંમત કેમાં મૂકશી ફટાફટ સમીકરણ 1 2 કે 3 3 માં રાઈટ ચલો સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા તો સમીકરણ 3 શું છે આપણી પાસે તો વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળ 3 તો વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળ 3 અને y ની કિંમત આપણે શું મળી તો કે ભાઈ 0 મળી તો અહીંયા 0 છેદમાં વર્ગમૂળ 3 હવે તમે જ કયો 0 કોઈ હારે ગુણાય તો જવાબ શું આવે 0 જ આવે એટલે વર્ગમૂળ 8 ગુણ્યા 0 કર્યું જવાબ 0 અને જેનો અંશ 0 એનો જવાબ પણ શું આવી ગયો 0 આવી ગયો જેનો અંશ 0 છે ને તેનો જવાબ શું થઈ જાય 0 તો xy કિંમત શું મળી 0 0 આટલું ક્લિયર ડન છે ઓકે તો ચલો હવે દાખલા નંબર 6 સમીકરણ છે 3x ના છેદમાં 2 ઓછા 5y ના છેદમાં 3 બરાબર ઓછા 2 વચ્ચે ઓછા છે બરોબર પ્રશ્નમાં ભૂલ છે એટલે મેં ચેન્જ કરી દીધું છે પહેલાથી જ
બીજું સમીકરણ તમારા પાસે છે x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. વિદ્યાર્થી મિત્રો તમારા પાસે મને દેખાય છે ત્યાં લગી આ સ્વાધ્યાયમાંથી બે આઈએમપી દાખલા છે કે જેને ડાયરેક્ટ પૂછવા હોય તો એ પૂછી શકે. એક તો છે તમારે વર્ગમૂળ વાળો જે હમણાં આપણે આની પહેલા કર્યો તે, અને એક આ દાખલો, કેમ કે આમાં અંશ છેદ વાળો દાખલો છે, અપૂર્ણાંક વાળો છે, તમારે આમાં ઉકેલવા માટે વધારે સમયની જરૂર પડશે. બરોબર છે. તો ચલો પહેલા આપણે બે સમીકરણને સરખી રીતે ઉકેલી લઈએ. અહીંયા પેલું સમીકરણ હું લખું છું ભાઈ 3x ના છેદમાં 2 ઓછા 5y ના છેદમાં 3 બરાબર -2. હવે જો ચોકડી ગુણાકાર બધાને આવડે છે તો આ 3 આના સાથે ગુણાશે અને આ 2 આના સાથે ગુણાશે. બરોબર. તો 3 તેરીને 9x, 2 પચાને 10y, વચ્ચે જે નિશાનીઓ એમને મૂકી દેવાની. જો વચ્ચે ઓછા હતા મેં ઓછા એમને લખી નાખ્યા, અને આ 2 અને 3 6. બરોબર. છેદ છેદ ગુણાય જે આપણે નાના ધોરણમાં શીખીને આવ્યા છીએ. હવે 6 છેદમાં છે, સામેની સાઈડ જાય તો અંશમાં ગુણાઈ જશે, તો 9x ઓછા 10y બરાબર -2 ગુણ્યા 6. બરોબર છે. તો હવે આવું થાય 9x ઓછા 10y બરાબર 2 6 ને 12. તો આ સમીકરણ પેલું. બરોબર છે. હવે સમીકરણ બીજું એવી જ રીતે આપણે લખી દઈએ ભાઈ x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. સેમ આમાં ચોકડી ગુણાકાર, તો ભાઈ આ 2 આ x સાથે ગુણાશે તો 2x વત્તા 3y હારે ગુણાશે તો 3y છેદમાં 2 અને 3 ગુણાઈ જાય તો 6 બરાબર 13 ના છેદમાં 6. આટલું ક્લિયર. હવે 2x વત્તા 3y બરાબર, હવે 6 છેદમાં છે તો સામેની સાઈડ જાય તો અંશમાં આવી જાય. બરોબર ને, અહીંયા છેદમાં તો સામેની સાઈડ જાય તો અંશમાં. હવે 2x વત્તા 3y બરાબર આ 6 અંશના અને આ 6 છેદના, તો વધ્યું શું 13. તો જો આ મારું સમીકરણ નંબર 2 મળી ગયું. બરોબર છે. તો સમીકરણ 2 માંથી હું આદેશ લઉં છું, આ વખતે લખી દઉં છું તમને. બરાબર. સમીકરણ 2 માંથી x નો આદેશ લેતા, x નો આદેશ લેતા. હવે તમારે x નો આદેશ લેવો હોય તોય છૂટ, y નો આદેશ લેવો હોય તોય છૂટ. બરોબર. એ તમે કોઈ પણ લઈ શકો છો. મને દર વખતે x માં થોડીક વધારે મજા આવે છે એટલે હું x નો લઉં છું. બરોબર. 2x વત્તા 3y બરાબર 13. તો હવે જો 3y સામેની સાઈડ જાય તો કેવા થઈ જશે? તમે કહેશો સર માઇનસ થઈ જશે આ તો. હવે જો મારે x જોતો હોય તો આ 2 ને સામે મોકલી દેવો પડે. તો અત્યારે અંશમાં છે તો હવે ક્યાં વયો જશે? છેદમાં. આટલું ક્લિયર. બરોબર છે. તો જો મને x ની કઈ કિંમત મળી ગઈ. ડન છે. ઓકે. તો આને નામ આપી દઈશું સમીકરણ નંબર 3. રાઈટ છે. હવે સમીકરણ 3 ની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ 1 માં. રાઈટ ને, આપણે કેમાંથી બનાવ્યું હતું? 2 માંથી. અર્થો 4 ચાલુ કરી દો. સમીકરણ 1 માં, સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા. બરોબર છે. હવે સમીકરણ 1 શું છે જોવો ને જરાક. 9x ઓછા 10y બરાબર ઓછા 12. 9x ઓછા 10y બરાબર ઓછા 12. બરોબર છે. તો હવે x ની કિંમત શું આવી જરાક જુઓ ને વિદ્યાર્થી મિત્રો. 13 ઓછા 3y ના છેદમાં 2. 13 ઓછા 3y છેદમાં 2 બરોબર ઓછા 10y બરાબર ઓછા 12. આટલું ક્લિયર. ચલો હવે કામ ચાલુ કરી. 9 ગુણ્યા 13 શું થાય? આરામથી 117. 13 9 117. ઓછા છે તો ઓછા. 9 ગુણ્યા 3 9 તેરીને 27y છેદમાં 2 એમ ના એમ ઓછા 10y બરાબર ઓછા 12. બરોબર છે. હવે આ 2 શું થશે? ગુણતા જશે ને વયા જશે. એનો મતલબ કે આ 2 આના હારે ગુણશે અને આ છેદ આના સાથે પણ ગુણશે. બરોબર છે. હવે 117 ઓછા 27y ઓછા 2 દાણ 20y બરાબર 2 ગુણ્યા 12 એટલે -24. આટલું ક્લિયર છે. હજી એકવાર રિપીટ કરું છું કે આ 2 છે એ ગુણતો જશે ને હાઈલો જશે. એનો મતલબ 2 આ 10 હારે ગુણશે ને 12 હારે ગુણશે. 2 દાણ 20 અને 2 ગુણ્યા 12 એટલે -24.
આટલું ક્લિયર? હવે 117 આ જો બે ઓછા ઓછા વાળા છે તો સરવાળો થઈ જશે તો 27 ને 47y ઓછા 47y બરાબર -24 બરોબર। હવે આ વત્તા 117 છે સામેની સાઈડ જાય તો કેવા 117 થઈ જાય તો કે ભાઈ -117 થઈ જાય તો આ 47y બરાબર -24 -117 બરોબર છે। હવે -47y બરાબર હવે જો ઓછે ઓછે તો કે સર વત્તા તો સરવાળો કરી દેવાનો ને તો જો 117 માં 24 એડ કરવાનો 7 ને 4 11 નો એકડો વધી 1 2 ને 1 3 ને 1 4 અને અહીંયા 1 અને મોટા નિશાની માઈનસ બે સાઈડ માઈનસ છે તો માઈનસ માઈનસ વયા જશે તો 47y બરાબર 141 તો y બરાબર 141 ના છેદમાં 47 તો 47 તેરી બરોબર છે। તો y ની કિંમત શું આવી ગઈ 3। y ની કિંમત તમે પહેલામાં મૂકો બીજામાં મૂકો કા ત્રીજા સમીકરણમાં મૂકો આપણે કેમાં મૂકશી સમીકરણ 3 માં સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું છે આપણી પાસે તો કે ભાઈ x બરાબર 13 - 3y ના છેદમાં 2 બરોબર છે। તો x બરાબર 13 - 3 y ની કિંમત કેટલી છે 3 છેદમાં 2 તો x બરાબર 13 - 3 તેરી ને 9 છેદમાં 2 ડન છે। હું આમ સાઈડ લખું તો x બરાબર 13 માંથી 9 જાય તો 4 ના છેદમાં 2 અને x બરાબર 2 તો મને કિંમત મળી ગઈ તો અહીં લખી શકું xy બરાબર 2 અને 3 તો મને કિંમત મળી ગઈ x અને y ની ડન છે કે અને વિદ્યાર્થી મિત્રો જો તમે અમારા સાથે જોડાઈને ગણિત હજી વધારે શીખવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે આપણા એપ્લિકેશનની અને અધરવાઇઝ તમે પ્લે સ્ટોર ઉપર જઈને પણ ન્યુમિફાઈ સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। અહીંયા તમને લોગો વિઝિબલ છે। એકવાર તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું કોઈક ઇન્ટરફેસ જોવા મળશે। એપ્લિકેશનમાં લોગિન થવા માટે તમે કોઈ પણ બે મેથડનો યુઝ કરી શકો છો। એક છે તમારે વોટ્સઅપ વાળી અને બીજી છે યુઝ અનધર મેથડ કે જેમાં તમારે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે। હવે વોટ્સઅપ વાળી મેથડમાં શું છે કે જ્યારે તમે વોટ્સઅપ ઉપર ક્લિક કરશો તો એક લિંક આવશે જેને તમે પાછી ક્લિક કરશો એટલે પછી તમે એપ્લિકેશનમાં લોગિન થઈ જશો। ત્યારબાદ જો તમારે વોટ્સઅપ વાળી મેથડથી લોગિન નથી થવું તો યુઝ અનધર મેથડ ઉપર ક્લિક કરીને તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે। ત્યારબાદ તમને ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમારું નામ ડિટેલ્સ ફિલ કરીને તમે એપ્લિકેશનમાં એન્ટર થઈ જશો। હાલ ગુજરાત બોર્ડ માટે આર્યભટ્ટ બેચ ચાલુ છે જેનો પ્રાઇસ છે 1499। જ્યારે એપ્લિકેશન ઓપન થઈ જશે ત્યારે તમને આ 3 બેચ જોવા મળશે બરોબર। ગુજરાત બોર્ડ અને ગુજરાતી મીડિયમ માટે ધોરણ 10 માટે આર્યભટ્ટ બેચ છે। ત્યારબાદ જો તમે સીબીએસઈ વિદ્યાર્થી મિત્રો હોય અથવા કોઈ સીબીએસઈ માં તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય તો તમે સજેસ્ટ કરી શકો કે તેના માટે ચાણક્ય બેચ છે। અને ગુજરાત બોર્ડમાં જો કોઈ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે તેના માટે વિદ્યાસેતુ બેચ છે। આ ત્રણ બેચ તમને એપ્લિકેશન પર અવેલેબલ છે। જો તમારે જોઈન થવું હોય તો તમે ગેટ ધીસ કોર્સ અને બાય નાઉ ઉપર ક્લિક કરીને કોર્સને જોઈન કરી શકો છો। તમને એપ્લિકેશનમાં ક્યાં ક્યાં ફાયદા મળશે તો કે જ્યારે તમે એપ્લિકેશન પરચેસ કરો છો અને બહુ નોમિનલ પ્રાઇસ છે 1499 રૂપિયા જે તમને આખા વર્ષનું છે ના કે મહિનાનું બરોબર। જ્યાં લગી તમારી બોર્ડની એક્ઝામ ખતમ નહીં થાય ત્યાં લગી આ કોર્સ કન્ટિન્યુ ચાલુ રહેશે બરોબર છે। એપ્લિકેશનમાં તમને બધા લેક્ચર લાઈવ મળશે અને રેકોર્ડેડ વિડીયો તમે ઇન્ફાઇનાઇટ ટાઈમ જોઈ શકો છો। તમને ઈચ્છા પડે એટલી વાર જ્યાં લગી તમારું મન ન ભરાય ત્યાં લગી દરેક ચેપ્ટરના અંતે તમને પીડીએફ મળશે નોટ્સ મળશે વર્કશીટ મળશે અને જ્યારે સંપૂર્ણ સિલેબસ ખતમ થવા આવશે ત્યારે તમને અહીંયાથી પ્રેક્ટિસ પેપર પણ પ્રોવાઈડ કરવામાં આવશે। આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર 1499 રૂપિયાની નોમિનલ પ્રાઇસમાં મળી જશે। જો તમારે ગણિતથી વધારે શીખવું હોય તો તમે અમારા એપ્લિકેશનમાં જોડાઈ શકો છો। અને હવે મળી છીએ નેક્સ્ટ વિડીયોમાં ટિલ ધેન બાય બાય।